દર્શક મિત્રો, ઇન્ડિયન કલ્ચરલ પ્રેસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આણંદ રેલવે ગોધીના પ્લેટફોર્મની ચાલી રહેલી કામગીરી દરમિયાન રેતી ભરેલું એક ડમ્પર પલટી ખાઈને રેલવે ટ્રેક ઉપર પડતા અફડાતફડી મચી ગઈ હતી। જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો। આણંદ રેલવે ગોધીના પ્લેટફોર્મની ચાલી રહેલી કામગીરી દરમિયાન રેતી ભરેલું એક ડમ્પર પલટી ખાઈને રેલવે ટ્રેક ઉપર પડતા અફડાતફડી મચી ગઈ હતી। જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો। આણંદ શહેરમાં આવેલ રેલવે ગોધી પાસે હાલ પ્લેટફોર્મ તેમજ આરસીસી રોડની કામગીરી ચાલી રહી હતી। જે કામ માટે રેતી ભરેલું એક ડમ્પર રેલવે પ્લેટફોર્મ પર આવ્યું હતું ને દરમિયાન પ્લેટફોર્મનો એક તરફનો ભાગ ઓચિંતો બેસી જતા આ રેતી ભરેલું ડમ્પર પલટી મારીને પ્લેટફોર્મની નીચે રેલવે ટ્રેક ઉપર પડ્યું હતું ને સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી। ઘટનાને પગલે રેલવે અધિકારીઓ તુરંત સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને તાત્કાલિક ક્રેન બોલાવીને લીધી હતી ને રેલવે ટ્રેક પરથી ડમ્પર હટાવ્યું હતું।